વાત કરીએ હવે અમદાવાદની જે અમદાવાદના ઓઢવમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે કારણ કે ઓઢવના મધુમાલતી આવાસમાં પાણી હજુ સુધી નથી ઓસર્યા। વરસાદે વિરામ લઈ લીધો છે, કલાકો વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ ઘૂંટણસમા પાણી અહીં ભરાયેલા જોવા મળ્યા। દર વર્ષે મધુમાલતી આવાસમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે। અમદાવાદના મેયર બદલાયા પણ મધુમાલતી આવાસના લોકોનું નસીબ નથી બદલાયું। ગત વર્ષે મનપાના પદાધિકારીઓએ જે દાવા કર્યા હતા આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે। આ તમામ દાવાઓ પર પાણી ફરી વળ્યું છે, જેના આ દ્રશ્યો પુરાવો છે। અમદાવાદમાં વરસાદી પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને પાણી ઓસર્યા બાદ સામે આવી રહી છે તો બરબાદી। ગુરુકુળ રોડ પર વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। વેપારીઓનો મોટા ભાગનો માલ પલળી જવા આવ્યો છે અને તેના કારણે વેપારીઓને રડવાનો વારો આવ્યો। પાણી ન ઓસરતા દુકાન માલિકો રાતા પાણીએ રડી રહ્યા છે। કરોડોના બંગલા ફરતે પાણી, રસ્તા પર વાહનો ડૂબ્યા। ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરના વેપારીઓને કરોડોનું નુકસાન, દરેક વેપારીઓને લાખોનું નુકસાન થયાનો અંદાજ છે। આ દ્રશ્યો જોઈ લો કે કયા પ્રકારે દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યું હતું। પાણી ઓસર્યા બાદ હવે આ બરબાદીના દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે આ ગુરુકુલ સન પેલેસમાં આવેલી દુકાનની હાલત જોઈ શકાય છે। 3 દિવસથી પડેલા વરસાદને કારણે 3 દિવસથી આ દુકાનમાં પાણી ભરાયેલું છે। ડેરીની દુકાન છે, ડેરીની દુકાનમાં વેપારીને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે। વેપારીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। 3 દિવસથી પાણી ભર્યું હોવા છતાં અમદાવાદ મહાનગરપાલિકાના પ્રશાસન દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની મદદ મળી નથી અને વેપારીઓ જાણે ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ આકાશમાંથી સતત વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ જળ ભરાવની જે આ સ્થિતિ થઈ તેની કોઈ સમસ્યા નથી। આ દુકાનમાં જોઈ શકાય છે કે જે ખાદ્ય પદાર્થની વસ્તુઓ છે તે તરી રહી છે અને આ ખાદ્ય પદાર્થની દરેક વસ્તુ જે ખરાબ થઈ ગઈ છે તે વેપારીએ તેનો નાશ કરવો પડશે, તેને કચરામાં ફેંકવી પડશે। આમ જે જળ ભરાવની સ્થિતિને કારણે આ જે ડેરીની દુકાન છે તે આ ડેરીની દુકાનમાં લાખો રૂપિયાનો જે સામાન છે તે ખરાબ થઈ ગયો છે। આપણી સાથે ડેરીના માલિક છે, આપણે તેમની સાથે વાત કરીશું। આજે વરસાદ આવ્યો અને આ તમારી શું સ્થિતિ થઈ અને અત્યારે કેવી પરેશાની? અત્યારે બહુ બધી પરેશાનીઓ છે અને અત્યાર માટે એવું છે કે કોઈ બી પાણીનો નિકાલ કરવા માટે કોઈ સુવિધા નથી અને ગટર ખોલવા માટે બી કોઈ સુવિધા થયા નથી અને હવે બી અમે વિચાર કરીએ કહીને આવ્યા છે કે સાહેબ કંઈક ગાડી મોકલો એટલે પાણી કાઢવા માટે કંઈક ફાઇટર। હવે કાલથી એવું કીધું કે ભાઈ બહુ બેટિંગ છે એટલે આજે આવશે। હવે અત્યારે આવવાનું સભ્યતા છે એટલે આજે ખાલી થવાની તૈયારી છે અગર ઉપરવાલા મહેરબાની અને નુકસાન બહુ બધા થયા છે, એના કંઈ કહેવાય નહીં અત્યારે એવી સ્થિતિ છે। અમારી શ્રી વલ્લભ ડેરી ગુરુકુલ છે, આપને પાર્લર છે, એમાં બધું ચવાણું ને પરસાણ ને આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક આ બધું ફેંકવા માટે બેકારમાં ગયા છે। બધી મશીનરીની હાલત આ અત્યારે જોઈ શકો તમે જે છે, બધું ફ્રીજ 5-6 ફ્રીજ છે, સબ ફ્રીજ ખરાબ હો ગઈ, કોઈ ફ્રીજ ચાલુ નથી। જ્યારે પાણી આવ્યું ત્યારે તમારી શું હાલત હતી? બહુ હાલત ખરાબ હતી। ત્યારે પાણી દુકાન અને રોડ લેવલ હતા, આખો દુકાન અને રોડ લેવલ હતા, 2 કલાકમાં ફૂલ ભરી ગયા છે। જી, આ હતા વેપારી, તેમણે આક્રોશ વ્યક્ત કરતા સ્પષ્ટ જણાવ્યું કે ધોધમાર વરસાદને કારણે 2 કલાકમાં સમગ્ર દુકાન પાણીમાં ગરક થઈ ગઈ। દુકાન પાણીમાં ગરક થઈને આજે 3 દિવસ થયા છતાં એએમસીનું પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની મદદ નથી મળી, જેને લઈને વેપારીઓમાં આક્રોશ છે। કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદના ચાંગોદરમાં રેસ્ક્યુ ઓપરેશન, ગેલોપ ઇન્ડસ્ટ્રીમાં ફસાયેલા કામદારોનું રેસ્ક્યુ। અત્યાર સુધીમાં 500થી વધુ કામદારોનું રેસ્ક્યુ। ગ્રામ્ય પોલીસ, એસડીઆરએફ, આર્મીના જવાનો જોડાયા રેસ્ક્યુમાં। 1 દિવસના બાળકને અને માતાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। મહિલાની ઇન્ડસ્ટ્રીમાં જ ડિલિવરી થતા આ રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસ અને એસડીઆરએફની શાનદાર કામગીરી જોવા મળી।
આર્મીના જવાનોએ અમદાવાદમાં મોરચો સંભાળ્યો. ઇન્ડસ્ટ્રીમાં 900થી વધુ લોકો ફસાયા હતા. અત્યાર સુધીમાં 500થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. છેલ્લા 2 કલાકથી અહીં રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. અમદાવાદના ચાંગોદરમાં આવેલી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં 900 જેટલા કામદારો ફસાયેલા હતા તેમનું આજ સવારથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. 500થી વધુ કામદારોને અત્યાર સુધીમાં બહાર લાવવામાં આવ્યા છે. હજુ પણ આ રેસ્ક્યુ ઓપરેશન અહીં ચાલી રહ્યું છે. ગ્રામ્ય પોલીસ, એસડીઆરએફ, આર્મીના જવાનો આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે. 1 દિવસના બાળક અને માતાનું પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. મહિલાની ઇન્ડસ્ટ્રીમાં જ ડિલિવરી થઈ ગઈ હતી, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોલીસ અને એસડીઆરએફની શાનદાર કામગીરી આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોવા મળી રહી છે. તો વરસાદના વિરામ બાદ પણ અમદાવાદનો પોશ વિસ્તાર પાણીમાં છે. 24 કલાકથી બોપલમાં કરોડોના અનેક બંગલા પાણીમાં ગરકાવ છે. પાણીનો નિકાલ ન થતા કરોડોના બંગલાઓમાં જળભરાવ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે વૃદ્ધો અને બાળકો પ્રભાવિત થયા છે. ઘરવકરી તેમજ કિંમતી સામાન પણ પાણીની અંદર પલળી ચૂક્યો છે. અમદાવાદના બોપલ વિસ્તારની આ તસવીરો જોઈ શકાય છે. દ્રશ્યોમાં કેટલું પાણી છે. અમદાવાદમાં વરસાદે વિરામ લીધાને 24થી 48 કલાકનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ જે સમસ્યા છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે. અત્યારે અમે લોકો આવી ગયા છે આ બોપલ વિસ્તારમાં, જે મીરા રાવલનો આ બંગલો છે અને આ આખો જે બંગલો છે તે પાણીમાં ગરકાવ છે. જો કે ત્યાં આગળ રહેતા તમામ લોકો ડરી ગયા હતા જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને એ સમયે ઘરની તમામ સામગ્રી છે કે જે વરસાદમાં બગડી ગઈ હતી. આપણી સાથે મીરાબેન છે, તેમની સાથે વાત કરીશું. મીરાબેન, કેટલી મુશ્કેલી પડી હતી જ્યારે વરસાદ વરસ્યો ત્યારે? વરસાદ પડ્યો ત્યારે એટલી મુશ્કેલી પડી હતી કે મારા ઘરમાં કિચનમાં એક ડ્રોવર સુધીનું પાણી આવી ગયું હતું. મારા સોફા છે, મારું ફર્નિચર છે, બધું જ પાણીમાં હતું. અને મારો આ સન છે જે 5th સ્ટાન્ડર્ડમાં છે એપોલોમાં, એને તો એટલી હદ સુધી ડરી ગયો હતો કે એણે એક ચિઠ્ઠી લખી કે જેમાં લખ્યું હતું કે હવે આપણે નહીં બચી શકીએ, બાય બાય ફ્રેન્ડ્સ. એટલી હદ સુધી હતું. અને જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ તો કોઈ રિપ્લાય નથી આવતું, કારણ કે અમારું ઇન્ડિવિજ્યુઅલ બંગલો છે. સોસાયટીમાં રિપ્લાય કરે છે પણ અહીંયા તો રિપ્લાય પણ નથી કરતું. કાલે મેં જસ્ટ ખાલી પાણી કઢાવવાના 10,000 રૂપિયા મેં પ્રાઇવેટવાળાને આપ્યા છે અને એ બી પૂરું પાણી નથી કાઢી છે. એ પાણી કઢાયા પછી પણ આ સ્થિતિ છે. તો વિચાર કરો કે એ વગર કેવી સ્થિતિ હોત અમારી. આજે આ મારા મમ્મી છે, સિનિયર સિટીઝન છે, અને અમારો સન છે. 2 દિવસથી અમે લોકોએ ખાધું પણ નથી, કારણ કે અમે રસોઈ કરવા માટે જ નથી, કિચનમાં જ એટલું પાણી છે કે અમે રસોઈ કેવી રીતે કરીએ. એટલી હદ સુધી પરેશાન થઈ રહ્યા છે, પણ કોઈ જ રિપ્લાય નથી આપતું. ના ગવર્મેન્ટ, ના સરકાર, કોઈ જ હાથ નથી મૂકતું. બધા મેયરોને બધા જ આવે છે, જોઈને નિરીક્ષણ કરીને જતા રહે છે, પણ કોઈ એક્શન નથી લેતું. બસ સિનિયર સિટીઝનને તો કેટલી બધી તકલીફ પડતી હશે. તકલીફ પડી છે. મેં આખી રાત પેલી ટીપો ઉપર બેસી રહ્યા, મારા હિંચકા ભરેલું પાણી ક્યાં બેસું, પવન સુસવાટા એટલે ઠંડી લાગે. છોકરો મારો ડરી ગયેલો. કોઈ તંત્ર જોતું જ નથી ને શું પરિસ્થિતિ છે. બસ વોટ લેવા આવું છે, એમને વોટ આપો, બાકી કોઈ જોવાની વાત નથી. કોઈ પોતાની ફરજ નિભાવતું નથી. બસ એમને એમના પૈસાથી જ મતલબ હોય છે. આખી જિંદગી કમાઈને આપણે આપણા ઘર માટે ઘર વખરી કરી હોય તૈયાર, ભેગું કર્યું હોય ત્યાં મારી છોકરી ધોવાઈ ગઈ, મારું ફ્રીજ પાણીમાં, મારું તો વોશિંગ મશીન તો પાણીમાં જ તરે, મારા સોફા આખા પલટી ગયા, મારો બેડ હમણાં જ કરાયો છે, એ બેડ આખો મારો પલટી ગયો છે. ક્યાં બેસું, ક્યાં શું, ક્યાં કશું ખાધાના નથી અમે તો. પછી શું, ઝોમેટો સ્વિગી પણ અહીં નથી આવતું. પાણી જેટલું ભરાયેલું હોય કે અમે ફૂડ ઓનલાઈન ઓર્ડર કરીએ તો એ પણ નથી આવી શકતા, કારણ કે એ લોકો ડિલિવર જ કેવી રીતે કરે ને, એ પણ નથી આવી શકતા. એટલે અત્યારે તો એવી હાલત છે કે ના ખાધાના ના પીધાના, બહાર જવા માટે બી તમે જઈ ના શકો. આટલા મોટા બંગલામાં આપણે ઇન્ટિરિયર ડિઝાઇન કરાવી હોય, કેટલા અરમાનોથી આપણે ઘર વખરી વસાઈ હોય, અને અત્યારે પાણીમાં વહી બધું પાણીમાં ગરકાવ છે. ફ્રીજ મારું આખું અડધું ડૂબી ગયું હતું, ઈંટ ઉપર રાખવા છતાં પણ. મારું વોશિંગ મશીન તો પાણીમાં તરતું હતું, અને સોફા પર બી પાણી એટલું હતું. સોફા પાણીમાં તરતા હતા મારા. અને આટલું મહેનતથી કર્યું હોય ને આટલું બધું બરબાદ એક ઝટકે થઈ જાય, માણસ ક્યારે ઊંચો આવે. તંત્રએ જોવું તો જોઈએ ને. જે પાણી હતું ને એ મારા ઢીચણ સુધી આવતું હતું છેક. અને હું એટલો ગભરાઈ ગયો હતો ને ઘરમાં કે હું ખુદ અંદરથી રડવા માંડ્યો હતો.
જે રીતે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ જે બંગલોની પરિસ્થિતિ છે તે પણ આપ જોઈ રહ્યા છો. ઘરમાં રહેતા તમામ લોકોમાં એક ડરનો માહોલ છે. સિનિયર સિટીઝન હોય કે પછી નાના બાળકો હોય, હજુ પણ પાણી યથાવત જોવા મળી રહ્યો છે. હજુ પણ ઘર વખરી આ પાણીમાં જ છે અને પ્રશાસન દ્વારા આ જે બંગલોમાં રહેતા લોકોને કોઈ મદદ નથી મળી રહી. તે લોકો અપીલ કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી તેમને મદદ મળે. કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદમાં અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી. જજીસ બંગલો સહિતના વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી. વૃક્ષ ધરાશાયી થતા જજીસ બંગલો વિસ્તારમાં માર્ગ બંધ થયો. રસ્તો બંધ થતા ચાલકો માટે વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. ધરાશાયી વૃક્ષ દૂર થતા વાહન વ્યવહાર ફરી એકવાર શરૂ કરવામાં આવશે. અમદાવાદના જજીસ બંગલો વિસ્તારના દ્રશ્યો છે. મોટું વૃક્ષ જે રીતે ધરાશાયી થયું, આ વિસ્તારમાં આ વૃક્ષ ધરાશાયી થવાને કારણે માર્ગ બંધ થઈ ગયો છે. વૈકલ્પિક માર્ગ હાલ તો શરૂ કરવામાં આવ્યો છે. આ વૃક્ષ જ્યારે હટાવવામાં આવશે ત્યારબાદ આ માર્ગ ફરી ખુલ્લો થશે. જોઈ શકાય છે મહાકાય વૃક્ષ જે રીતે રસ્તા પર ધરાશાયી થયું. તો અમદાવાદના નારણપુરામાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થઈ. વિક્રમ ડેવલપર્સની કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં જાનહાનિ થઈ નથી. ઘટના જે બની છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થઈ. વિક્રમ ડેવલપર્સની આ કન્સ્ટ્રક્શન સાઇટ છે કે જ્યાં દિવાલ ધરાશાયી થઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોઈ શકાય છે દ્રશ્યોમાં અમદાવાદના નારણપુરા વિસ્તારના દ્રશ્યો છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ ધરાશાયી થઈ. અમદાવાદના મેમનગર વિસ્તારમાં દિવાલ ધરાશાયી. પારસનગર સોસાયટીમાં બેઝમેન્ટના પાયાની દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ. મેમનગર વિસ્તારમાં પણ દિવાલ ધરાશાયી થઈ. પારસનગર સોસાયટીના બેઝમેન્ટમાં પાયાની દિવાલ ધરાશાયી થઈ. તો દિવાલ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ.